રામે આટલી અયોધ્યાની સેના હતી, આટલી જનક રાજાની સેના હતી, પણ સીતાનું અપહરણ કરીને રાવણ લઈ ગયો. જે બધા જાણે છે એને હું ટચ બી નથી કરતી. આ બધા નથી જાણતા એવું મારું કહેવાનો જરાય આશય નથી, પણ આ પ્રસંગો મને પોતાને બહુ ગમે છે. એટલે આજે રામનો વિશિષ્ટ દિવસ છે, એટલે આજે આપણે રામની જ વાતો કરીશું. હવે આપણે બધા જાણીએ કે સીતાનું હરણ કરી ગયો રાવણ. આપણામાં તો એને પાછા સ્થાન આપ્યું છે વલ્લભે. અષ્ટસખાઓએ કીર્તન કર્યા છે. આસો મહિનાની નવરાત્રિ આવે પછી સાંજે શૌર્ય ગીત ગવાય. એમાં રામ જે લંકા પર ચઢાઈ કરે છે, સીતા કોણ હરે શ્રી લક્ષ્મણ, સીતા કોણ હરે, એક તો દુઃખ હતો પિતા દશરથ કો, दूजी सिय करे श्री लक्ष्मण, सीता कौन हरे, जो पे सीता होत मढ़ी में, जो पे सीता होत मढ़ी में, आवत बार खड़ी श्री लक्ष्मण, સીતા કોણ હરી. હવે રાવણ હરી ગયો. આજે નરેન્દ્ર મોદીએ સરસ વાત કરી કે આપણા દેશમાં હિન્દુત્વ જે જાગૃત થયું છે, જે આપણા રામલલ્લાને આપણે પ્રેમ કરીએ છીએ, હવે બેસવાનું નથી, હવે ચાલવાનું નથી, હવે દોડવાનું છે. હીન ને દીન ન બનતા, અમે તો નાના છીએ, અમારાથી શું થાય, આ તો બધું નેતાઓનું કામ. દાખલો આપ્યો કે જટાયુ જાણતો હતો કે રાવણ સીતાજીને હરીને લઈ જાય છે. હવે આવા દશાનંદ, આનંદ એટલે માથા, 10 માથાવાળા રાવણની શક્તિ આગળ બધાની શક્તિ ઓછી પડે એવા હોવા છતાંય જટાયુ એની સાથે યુદ્ધ વોરી લીધો. કેમ? મારા સીતા માતાને લઈ જાય છે તો ખુમારી હતી કે મારા રામને જે પ્રાણથી અતિ પ્રિય છે, એના માટે જટાયુ આ હોમ કરીને પડો મેદાને ફતેહ છે આગે. હવે આવું નાનું જટાયું રાવણ જેવાની સાથે યુદ્ધ વોરી લેતું હોય તો એને રામાયણમાં સ્થાન મળ્યું. આજે આટલા 1000 વર્ષ થઈ ગયા તો તુલસીદાસજી હોય કે વાલ્મીકી હોય, જટાયુને કોઈ ભૂલતા નથી. તો આપણે પણ જટાયુ બનવાનું છે દેશ માટે. અહીંયા રામ મંદિર પૂર્ણ થશે અને અહીંયા રાજમાં રામ રાજ્યની શરૂઆત થશે. ये भारत देश है मेरा, जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा.